આ તો બધાનો અનુભવ છે. હું જે કહેવા માંગુ છું સામેવાળો એને સમજતો નથી, અથવા હું કહેવા શું જઉં છું અને સામેવાળો સમજે છે શું. કેટલીક વાર વધારે પડતું બોલાય અને કેટલીક વાર કશું જ ના બોલાય. એ આપણે તો અનુભવીએ જ છે, પરંતુ આપણી સાથે સાથે આપણા બાળકો પણ આવું જ ફીલ કરે છે. દોસ્તો, આ પ્રોબ્લેમ બાળકનો કે તમારો નથી. આ પ્રોબ્લેમ છે કમ્યુનિકેશન સ્કિલનો. કમ્યુનિકેશનનો નિયમ છે 70% સાંભળવું, 20% બોલવું અને 10% ઓબ્ઝર્વેશનથી શીખવું. જો આ ટેકનિકથી આપણે કમ્યુનિકેશન કરીએ તો સાચું સંભળાય, સાચું બોલાય અને આપણે જે રિઝલ્ટ લેવા માંગીએ છીએ એ 100% આપણને મળે. પરંતુ આ ટેકનિક એટલે કે આવી સ્કિલ નાનપણથી બાળકને શીખવાડવી જરૂરી છે. એજ્યુકેશન સાથે સાથે કોઈ ગ્રોથ સિસ્ટમ આપવામાં આવે ને તો બાળક સ્કિલ ડેવલપમેન્ટ કરે અને ભવિષ્ય માટે રેડી રહે. તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવો. અને હા, એવા વ્યક્તિને જરૂરથી મોકલજો જેની એને ખાસ જરૂર છે.